છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ભાજપ કાર્યાલય ખાતે 60 જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી। સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। ભારત દેશમાં જેના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની શહેર તાલુકા મંડળોના પ્રમુખોની રચના પ્રક્રિયા પૂરી થઈ છે અને ત્યાર પછી હવે દરેક જિલ્લાઓ અને મહાનગરોના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા જિલ્લા ચૂંટણી અધિકારી નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાંટ તાલુકાઓના ભારતીય જનતા પાર્ટીના 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતા 60 જેટલા કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। સવારે 10:30 કલાકથી શરૂ થયેલી આ પ્રક્રિયા 12:30 કલાકે પૂર્ણ થઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી જયરામભાઈ ગામિતની સાથે સહચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ ગોધરાના મેહુલભાઈ પટેલ અને છોટાઉદેપુર જિલ્લાના સહચૂંટણી સહયોગી તરીકે ડી.એ. પરમાર અને રાજેશભાઈ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી નિભાવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સંકલનની બેઠકમાં તમામ કામગીરી રજૂ કરાશે અને અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી જયરામભાઈ ગામિત શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ માટે આજે સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 60 જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટરીમાં આ નામ મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે। સાહેબ, ક્યાં સુધી જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે? એક્ઝેક્ટ અત્યારે કહી શકું એમ નથી, પણ 4 અને 5 જાન્યુઆરી આ જિલ્લામાં પ્રોસિજર થશે અને ત્યાર પછી પ્રદેશમાં પાર્લામેન્ટરી થશે અને ત્યાર પછી ત્યાંથી એનું ડિક્લેરેશન થશે।